નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માગસર સુદ છઠ બુધવાર તારીખ 26/11/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મહેનતની સાથે બુદ્ધિનો ઉપયોગ ઘણી મોટી અને સારી સફળતા અપાવે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી પણ હશે અને શારીરિક રીતે મજબૂત પણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, માનવ જીવનમાં છે ને સુખ ક્યારે પણ ગેરહાજર નથી રહેતું. સુખ હાજર જ હોય છે, પણ આપણે એની નોંધ આપણી સગવડ પ્રમાણે લઈએ એટલે આપણે દુઃખનો અનુભવ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, આધા શીશીનું માથું દુખતું હોય ને તો સૂર્યોદય પહેલાં ચોખ્ખા ઘીની ગરમા ગરમ જલેબી ખાવી જોઈએ તો આધા શીશીનું માથું ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જીવો અને જીવવા દો. કારણ કે સાચો ધર્મ આ જ છે. તમે જીવો અને કોઈને જીવવા દો, એ સાચો ધર્મ છે. તો આપણે આજે આ વાતને અમલમાં લાવશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ભૂતકાળમાં કરેલી મહેનતનું સારું મીઠું ફળ આજે આપણને ચાખવા મળે. આજે છે ને કારણ વગરની ચિંતાઓ નહીં કરતા. આજનો દિવસ સારો જ સાબિત થવાનો છે. આપણે ખોટી ચિંતાઓથી એને બગાડવાનો નથી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. આર્થિક બાબતોમાં કંઈક અલગથી કોઈ ચાન્સ મળી જાય અને એ ચાન્સ તમે ઝડપી લો તો ચોક્કસ તમે આજે તમારી આર્થિક પરિસ્થિતિને બહુ સરસ રીતે મજબૂત કરી શકશો. અને આજે આર્થિક પરિસ્થિતિ મજબૂત થતાં માન સન્માન પણ વધે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આરોગ્ય સાચવવાનું. બાકી વેપારમાં ધારેલા કામ કરી શકશો, ધારેલો નફો મેળવી શકશો, પણ આરોગ્ય જો બગડું તો આપણે આવા ચાન્સ આજે આપણે ગુમાવી પણ શકીએ છીએ. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે કોઈ પણ જગ્યા પર રોકાણ કરો તો થોડીક કાળજી રાખીને કરજો. ખોટી જગ્યાએ પૈસા રોકાઈ ન જાય એની કાળજી આજે ચોક્કસ રાખવી પડશે. આજે છે ને વધારે પડતા લાગણીશીલ નહીં થતા અને થોડોક સંતોષી સ્વભાવ રાખીને દિવસ પતાવશો તો ચોક્કસ ફાયદો દેખાશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. જે પ્રશ્નો આપણી સામે ઊભેલા છે, જે આપણે અઘરા લાગે છે, એવા કઠિન પ્રશ્નોનું નિરાકરણ આજે આપણે સહેલાઈથી લાવી શકશું અને એમાં કોઈક મિત્ર અથવા કોઈ સ્નેહીનો સાથ સહકાર આપણે જરૂરથી મળતો દેખાય છે. આજે શાંત મને ધીરજ રાખીને આગળ ચાલશો તો ગમે તેવા અઘરા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે મન મોટું રાખવાનું છે. ખાસ કરીને પારિવારિક પ્રશ્નોમાં. આર્થિક બાબતો આજે જળવાતી દેખાય છે, પણ પારિવારિક પ્રશ્નો કદાચ તમને કોઈ જગ્યા પર નાની સરખી ચોટ પહોંચાડી જાય, પણ આપણે મન મોટું રાખીને જતું કરવાની ભાવના સાથે ચાલશું તો અહીંયા પણ આપણને નુકસાન નથી થવાનું. આજનો શુભ રંગ આછો કેસરી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. Hi Darpan, nice to meet you after a very long time. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. દિવસની શરૂઆત સારી થશે. એક 2-5 મિનિટનો સમય એવો આવી જાય કે જ્યાં આપણે થોડાક પાછા પડતા હોય ને એવો અનુભવ થશે, પણ આપણે પાછા પડવાનું નથી. કારણ કે આજનો દિવસ તમારા માટે સારો બી છે અને કોઈક એવી સહાય મળી જાય જેનાથી આપણું અટકેલું કામ આગળ વધે અને આપણે સફળતા મેળવી શકીએ. આજે બપોર પછી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ પણ લખેલી છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે માનસિક થાકનો અનુભવ થતો હતો ને એમાંથી આજે આપણે બહાર નીકળી શકીએ. મનના ધારેલા કામોને આગળ વધારીને સારો ફાયદો લઈ શકીએ. આજે છે ને કોઈ કામ પૂર્ણ કરવામાં ખોટી રીતે ધન વપરાઈ ન જાય એની કાળજી ચોક્કસ રાખજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે વેપારમાં નાના મોટા અવરોધો આવે, થોડાક ધનનો વ્યય પણ થઈ શકે છે, પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. આજે છે ને આ બાબત પર ધ્યાન આપજો અને પરિવારમાં અથવા વેપારમાં કોઈકની સાથે નાનો મોટા મતભેદ ઊભા થાય તો એને ટાળીને આગળ ચાલશો તો આજનો દિવસ ફાયદાકારક રહેશે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે વેપારનો વ્યાપ વધારી શકાય, સારું આર્થિક વળતર આપણે મેળવી શકીએ. મકર રાશિવાળા માટે આજે કોઈક જૂનો વેપારી અથવા કોઈ ગ્રાહક આપણા માટે ઉપયોગી સાબિત થાય ને આજના વેપારમાં એનાથી સારો ફાયદો આપણે લઈ શકશું. આજનો શુભ રંગ રોયલ બ્લુ. કુંભ રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડા ડર સાથે થતી દેખાય છે. આજનું કામ થશે નહીં થશે, કરશું નહીં કરશું, શું થશે? આ પ્રશ્નનો જવાબ એક જ, સાહસ કરો. આજના દિવસની શરૂઆત કરો. સાહસમાં સફળતા છે એ આપણા વડીલોના આશીર્વાદ છે, તો આપણે એને મેળવીને જ રહીશું. તો આજે ડરવાની જરૂર નથી. સાહસ કરીને ચાલશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ કૌટુંબિક કામ અધૂરું પડ્યું તે પૂર્ણ કરવાનો સમય છે, તો આજે આની પર ધ્યાન આપજો. આવું કોઈ કામ અટકેલું હોય તો એ કામ પૂર્ણ કરો. એનાથી જે પરિણામ મળવાનું છે એ પરિણામ ચોક્કસ રીતે મેળવી લો. આજે સામાજિક કામોમાં સમય પસાર થશે અને આજે કોઈ નાનકડી યાત્રા થાય તો એ આપણા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો, આજનો શુભ રંગ છે પીળો. તો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.